સોમનાથ કાર્તિકી મેળાનું આયોજન થઈ ચૂક્યું છે। કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 3 લાખથી વધુ સહેલાણીઓએ ભાગ લીધો છે। લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવીના કંઠે સાહિત્ય રસ અને લોકગીતો માણી શ્રોતાઓએ જાણે ઇતિહાસની યાત્રા કરી। મેળામાં ચોથા દિવસે પણ દરેક વેપારમાં અવિરત વધારો નોંધાયો છે। તો કાર્તિક પૂર્ણિમા મેળા પોતાના સમાપન તરફ જઈ રહ્યો છે, ત્યારે મેળાના ચોથા દિવસે 3 લાખથી વધારે લોકોએ મેળાની મુલાકાત લીધી। આમ સૌરાષ્ટ્રભરમાંથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં આવનાર મુલાકાતીઓ માટે વિવિધ રુચિકર મનોરંજન વિકલ્પોને કારણે કાર્તિકી પૂર્ણિમાનો મેળો 2024 અત્યાર સુધીના સૌથી સફળ મેળો બનીને સામે આવ્યો છે। આખોએ પંથક જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું એવો આ સુપ્રસિદ્ધ કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે ચોથો દિવસ છે, ત્યારે મેળામાં 3 લાખથી વધારે લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે। ખાસ કરીને મેળામાં જે મુખ્ય આકર્ષણો છે એવા જેલના ભજીયા, સરકારનો જે ઇન્ડેક્સીનો સ્ટોલ છે, તેમજ ખાસ કરીને જે જુદા જુદા ખાણીપીણીના સ્ટોલો, અને મેળામાં જોઈએ તો લોકો પરિવાર સાથે ઘરેથી પણ ભોજન લઈને આવી અને અહીંયા ભોજનનો આનંદ માણતા હોય છે। ત્યારે લોકોએ આ મેળાનો લાવો લીધો છે। આજે રાજભા ગઢવીનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, ત્યારે પણ મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ માણ્યો છે। આ સમગ્ર મેળામાં લોકો આનંદ લઈ અને આ મેળાનો ચોથો દિવસ આજે પૂર્ણ થયો છે।